જેને માયાનું મંડાણ કહેવાય બાપ, આ ધરતીનું જેને ધૂળ થાપ્યું, સૂર્ય અને ચંદ્ર જેને આપની માલપા ચમકતા કર્યા, એવી મારી ભગવતી આદ્ય શક્તિ આવ્યા છે સાહેબ. અને આજે મારી મંગલપુરના ઢોરે બેઠેલી કાળી નાંગણીના સાનિધ્યની માલપા નવા વર્ષની માલપા માંડવાની શરૂઆત છે સાહેબ. જોકે એમાં કઈ ઘટતું નથી સાહેબ. અહીં જેથી પાપા પગલી માંડીને એને બાવડું પકડ્યું ને તેદું હાલી ગયું છે. મેલડીની મેર મામા અને જેદી આ ધરતીની માથે ઝાલાવાડની માલપા 2300 ગામના એક રાતની માલપા તોરણ બાંધીને હરપાલ દે મકવાણો મારી આદિયા શક્તિએ પહેલું પરંગણું પાટડીનું થાપ્યું સાહેબ. દિવસો માથે દિવસો જાય, હરપાલ દે મકવાણા મારી આદિયા શક્તિ પાટડીના રજવાડાની માલપા ખાઈ પીવી આનંદ કરે, મોજ મજાના વારા કરે છે સાહેબ. સમય સમય બલવાન નહીં, પુરુષ બલવાન. જેને મારી આદિયા શક્તિ અને હરપાલ દે મકવાણાના આ સંસારના સુખની માલપા જેને 4 નિજ કુંવરો જગતની માલપા પાટડીના રજવાડાની માલપા પોતાના 4 સંતાનો થયા છે. આ ઝાલા વાળા બધું પછી થયું હો સાહેબ. હા, ત્યાં સુધી ઝાલા શાખા હતી જ નહીં. ઘણું છે પણ કોઈ સાંભળવા વાળા નથી બાપુ, ઓછા મળે છે. પછી વકીલ સાહેબ વાગે ત્યાં સુધી વગાડવી, આ બધું એમ છે. પણ સાંભળવા વાળા હોય તો બધું ઘણું છે સાહેબ. પણ એક દી હરપાલ દે મકવાણો મારી આદિયા શક્તિ માંડ મેળીના ઝરૂખાની માથે હિંડોળા ખાટ માથે હિંચકા ખાય છે ને અગમ નિગમની વાતો કરી રહ્યા છે. દેવી હવે શું થાય છે, આગળ હું થયું તું ને હું થઈ ગયું છે. તેથી જેને શિવનો અંશ કહેવાય એવા હરપાલ દે મકવાણા એટલું કીધું, દેવી તમે કેટલા યુગને જાણો છો. હરપાલ દે મકવાણાના ખંભાની માથે હાથ મેકીને મારી આદ્ય શક્તિ એટલું કીધું કે સ્વામિનાથ, મને જો યુગની વાત કરતા હોય તો સનનું યુગ તો હું જળની માલપા હુતી હતી, નિંદ્રાને આધીન બની ગઈ. સનનું યુગ 97માં યુગની માલપા અડધા દેહને બહાર કાઢ્યો ને તેથી નિરંજન નિરાકાર હતો. તેજના ગોળા રૂપિયા પાણીની માથે સમુદ્ર મંથન કરી લ્યો. અને તેથી આ ધરતીનું મેં ધૂળ થાપ્યું છે. કોઈને પાવર હોય કે મેં કાંઈ કરી લે તો કાંઈ ન આવે, કોઈનું ન કાંઈ આવે. તાળી પાડી તણે પુરુષ પ્રગટ કર્યા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એમાં બેને નાખ્યા બાળીને તેદી શિવ અરે સૌર્ય સડી મારી આદ્ય શક્તિ. બે માણસ આવી અગમ નિગમની વાત કરી રહ્યા છે, પણ મારી આદ્ય શક્તિને કઈક રચના કરવી છે કે હરપાલ દેનું પરિબળ કેટલું છે લાઈવ જોઈ લો. અને રાજવાડીની માલપાથી મંગળા નામના હાથીના ગાંડો તોર બનાવી અને હાથી કાનાનો દરવાજો તોડીને હાથી પાટડીના બજારની માલપા નીકળી ગયો છે. આખા નગરમાં ભાગો ભાગો નો દેકારો થાય, ભાગો, મર્યા મારી નાખશે, મરી ગયા મારી નાખશે, આવો દેકારો થાય. ખડખડ દાંત કાઢીને મારી આદ્ય શક્તિ હરપાલ દે મકવાણાની સામે ઈશારો કરીને એટલું કીધું, સ્વામિનાથ જોજો આ મારી શક્તિનો પરિવાર. સ્વામિનાથ, રજવાડાની માલપા કઈ ઘટના બની છે, જોવો તો ખરા. રૈયત આટલો બધો દેકારો કરે છે, શું છે? હરપાલ દે મકવાણા હિંડોળા ઉપરથી રાજમહેલની માલપા પગ મેકી ઉતાવળા ડગલે માંડમેડીના ઝરૂખેથી બજારની માલપા નજર કરીને સાહેબ મકાનના મોભ જેવડું લાકડું હાથની માલ હૂંઢમાં રહી ગયું છે અને હાથી ગાંડો તૂર બની ગયો. કોઈને પગ તળે કચરે, કોઈને હૂંઢેથી ઉડાડતો આવે. આવું દ્રશ્ય જોઈ
અને ક્ષત્રિય રાજા હરપાલ દે મકવાણા પાછું વળીને મારી ભગવતી આદ્ય શક્તિને એટલું કીધું કે હે દેવી, હે દેવી, આપણી રૈયતનું હમણાં પૂરું થઈ જાય છે. કેમ સ્વામિનાથ? હાથી ખાનાની માલપાથી મંગળા નામનો હાથી ગાંડો બની ગયો અને કાંઈક રૈયતને મારી નાખી છે. તેથી મારી આદ્ય શક્તિ એટલું બોલ્યા, સ્વામિનાથ, રૈયતનું તો જે બનવાનું છે બનશે, પણ મારા સંતાનો ક્યાં છે? આપણા જે 4 રાજના રાજકુમારો બાળક છે એ ક્યાં છે? કે દેવી તો રાજના બગીચાની માલિપા રમી રહ્યા છે. તો સ્વામિનાથ, હવે નજર રાખો, હાથી કઈ બાજુ જાય છે? આ ઘટના બધી મારી ભગવતી પરમ શક્તિ પરમેશ્વરી આદ્ય શક્તિની હતી સાહેબ. ધીમે ધીમે હાથીએ ડગલા માંડ્યા સાહેબ. રાજવાડીની સામે હાથી હાલી નીકળ્યો. હરપાલ દે મકવાણાને આંખની માલપા સોધારા આહુડા પડવા માંડ્યા. તેથી એટલું કીધું કે એ મારી માંડા મડાણની દેવી, દેવી, દુનિયાનું પૂરું થઈ જાય છે પણ મારા વંશ વેલાનું હમણાં પૂરું થઈ જાય છે. મારી અનંત સુખની જોગણી એ મારી શક્તિ તારી રસના, મારી દેવી તારી રસના. હે દેવી, મારા સંતાનોનું હમણાં હાથી પૂરું કરી નાખશે. મારો વંશ વેલો દુનિયાની માલિપા નહીં રહે. પણ તેથી મારી આદ્ય શક્તિએ સાહેબ જમણો હાથ આમ લાંબો કરીને હાથમાં પહેરેલી ચૂંટલી દેખાડીને એટલું કીધું કે હે ક્ષત્રિય રાજા, અમે તો એક નારી કહેવાય, હાથમાં બંગડી પહેરે એનાથી શું થાય? જાવ જાવ, મારા બાળકને બચાવી લ્યો. જો મારા બાળક ધરતી માથે નહીં જીવે તો મારી આદ્ય શક્તિ કે હું આ રજવાડાની માલિપા જીવિત નહીં રહું. પણ મારી ભગવતી કરતી હતી મહાશક્તિ પરમેશ્વરી. અને તેથી સાહેબ કેડની માલપા લટકતી ગાળા ચંડી તલવાર હલપાર લે મકવાણાએ હાથની માલપા લઈ એક હાથ મૂઠ માથે ને એક હાથ પીછી માથે રાખી ઢીસણ વાળી અને મારી આદ્ય શક્તિના ચરણની માલપા તલવાર મેકીને 2 હાથ જોડીને એટલું કીધું કે હે દેવી, દેવી, તારી રચના છે, હવે કરી તો તું પૂરી કરી, બાકી મારાથી કાંઈ નહીં થાય. કે સ્વામિનાથ નહીં થાય કે ના? બાળકોને નહીં બચાવી શકો કે ના? તો હવે એક બાજુ ખાઈ જાવ, પણ મારીને તમારી એક શરત. ભગવતીને ખબર હતી કે હવે શું ઘટના બનવાની છે. મારી આદ્ય શક્તિ હરપાલ દે મકવાણાને વચન સિદ્ધ કહેતા વચને બાંધી લીધા કે સાંભળો, આખા ગામની બજારની માલિપા જ્યાં જોવાની આ રૈયત છે, ટોળે ટોળા માણસો ભાગો ભાગોનો દેકારો થાય. આની વચ્ચે મારા સંતાનોને હું બચાવી લઉં, પણ કાલ કોઈ પૂછે કે તારા ઘરની માલિપા કોણ છે આ બાઈ, મારી ઓળખાણ કોઈ ન દેતા. ઓળખાણ દેશો ને જગતમાં મને જેથી સતી કરશો તેથી મારે તમારો સંબંધ પૂરોના રજવાડાની માલિપા હું નહીં રહું. ટૂંકમાં વાત કરીએ, હરપાલ દે મકવાણાને વચન સિદ્ધ વચને બાંધી અને મારી ભગવતી આદ્ય શક્તિ માન મેળીના ઝરૂખે આવીને એમના દાંડિયા જેવા હાથને લંબાયો. બાપ, ક્યાંથી લંબાયો? દુનિયા બાળે રૈયતની આંખું ફાટી રહ્યા, ક્યાંથી હાથ આવ્યો, ક્યાં જાય? પણ ચારેય નીચ કુમારો બાળકો જે રાજના સંતાનો રમતા હતા, હાથીની બાજુમાં પોગવાની તૈયારી. ભગવતીએ એકને ટાપલી મારીને ફગાવીને એક બાજુ નાખી દીધો, 3ને હથેળીની માલિપા લઈ લીધી. ટાપલી મારી જગતની માલિપા ટાપલિયો ચારણ, ટાપલિયા શાખની શાખા આવે ચારણ જ્ઞાતિમાં. આ શક્તિનો અંશ છે સાહેબ, એનું સંતાન છે. ટાપલી મારી ત્યાંથી ટાપલિયા ચારણ કહેવાના 3ને ઝાલી અને હથેળીની માલિપા રાજમહેલમાં લીધા. ઝાલ્યા ત્યાંથી ઝાલા શાખા પડી મારી. સિંહ ને પલાડ્યો દાલાની દેવ સકળ સિંહ ને પલાડ્યો
કુંવરોને પોતાના રાજમહેલની માલિપા દુનિયા ભાળેમાં હથેળીની માલિપા આમ કરીને આમ ઉપાડી લીધા સાહેબ. મારા હરપાલ દે પોતાના ત્રણેય સંતાનોને બથમાં લઈ વાલ કરી, પણ સાહેબ રાત વીતી અને દિવસ ઉગ્યો. રાજગાદીની માથે હરપાલ દે મકવાણા આવીને જ્યાં બિરાજમાન થયા અને એક બાજુ આખા ગામની રૈયત બેઠી છે બાપ. સડીદારે સડી પોકારીને એટલું બધું, કોઈ દુખિયા કોઈ સુખિયા કોઈની આજની ફરિયાદ. એટલે સાહેબ આખા ગામની રૈયત એક હામટી ઊભી થઈ. બધી રૈયત હાથ જોડી અને હરપાલ દે મકવાણાને એટલું કીધું કે હે મહારાજ, આજે એકની નહીં તો આખા ગામની ફરિયાદ છે. સાહેબ ગમે એવો મોર હોય તો બાપુ પીછાથી રળિયામણો લાગે. હા, આખા ગામની ફરિયાદ છે. તેથી હરપાલ દે મકવાણા ગાદી સિંહાસન ઉપર ઉભા થઈને એટલું કીધું કે બોલો શું છે મહારાજ? અમારે કોઈ દુઃખ સુખની ફરિયાદ નથી કરવી, તો અમારે એક વાત જાણવી છે. આવી આખા ગામની ફરિયાદ છે એક હામટી. કઈ વાત મહારાજ? આ તમારા ઘરની માલિપા જે સ્ત્રી બાઈ રહી કોણ છે એ અમને કહો. આખા ગામની ફરિયાદ એક હામટી. હરપાલ દે મકવાણા આંખું બંધ કરી ગયા. એને ઓલી વાત યાદ આવી ગઈ. કાલ દેવીએ મને કીધું છે કે જગતમાં મને સતી નો કરશો, સતી કરશો એટલે મારો તમારો સંબંધ પૂરો થઈ જશે. હરપાલ દે મકવાણા એટલું કીધું ભાઈ હવે એ વાતને બધું જવા દો ને, કોણ છે ને ક્યાં છે, બાકી બીજું કઈ દુઃખ બાપુ નહીં. આજ કઈ વાત કયો ને કાંઈ અમે અમારો સામગ્રી ભરીને હવે બીજા રજવાડાના ચરણે વ્યા જાય. મેં કીધું ને બાપુ કે મોર ગમે એવો હોય પીછાથી રળિયામણો લાગે, રાજા ગમે એવો હોય રૈયતથી ઉજળો લાગે છે. જીતુભા અને તેથી હરપાલ દે મકવાણાના પગ નીચેથી ધરતી ખવા માંડી ગઈ. એને એમ થયું કે હવે ભારે કરી. અને તેથી હરપાલ દે મકવાણાએ રૈયતની સામે મસ્તક નમાવી, બે હાથ જોડીને એટલું કીધું ભાઈ, મારા ઘરે જે મહારાણી છે ને એ આધી અનાધીની આધી કાળ આધી નારાયણી આધી શક્તિ છે. આ બાજુ હરપાલ દે મકવાણાને ઓળખાણી ખુલાસો કરવો અને પણ રાજમહેલની માલિપા રાણીવાસમાં માતાજી શક્તિમાને ખબર પડી ગઈ કે હવે જગતમાં રહેવાય નહીં. અને ભગવતીએ પોતાની માયા હાંકેલી. હો પણ બાપ હરપાલ દે મકવાણાએ કોઈ જેવો તેવો માનવી નતો બાપ, શિવનો અંશ. રજવાડાની રૈયત હતી, બધાની હોહરવામાં ધક્કા દેતા દેતા ગડગડતી દોટ મેકી માન મેડીના પગથિયા ચડ્યા. પણ માતાજી આદ્ય શક્તિ એટલું કીધું કે બસ સ્વામિનારાયણ ઉભા રહી જાવ. મારો ને તમારો સંબંધ આ જગતની માલિપા કળિયુગની માલિપા કુડા કાળમાં પૂરો થઈ ગયો. પણ હરપાલ દે મકવાણાએ ગડગડતી માં ભગવતીની સામે દોટ મેકીને એક બાજુ મારી આદ્ય શક્તિ
જોગમાય આમાં પરમ શક્તિ પરમેશ્વરી જેને ગડગડતી દોટ ભેગી આમાં હરપાલ દે મકવાણા ને એમ થયું કે હમણાં દેવીનો પાલો પકડી લઉં, દેવીનું બાવડું થોભી લઉં, પણ આધી કાળની આધી નારાયણી. હરપાલ દે મકવાણામાં હાથ લંબાવે, ભગવતીને એમ થયું કે હમણાં હરપાલ દે કદાચ મારા પાલવનો છેડો પકડી લે છે. માતાજીએ ગઢના કાંગરા હતા એને આમ કરીને ઝડપ દઈને પાટું મારી ત્રણે કાંગરા ખાંડા કરી નાખ્યા. આજની તારીખમાં હજી કોટ ઉભો છે, રજવાડું નથી પણ રાજમહેલ ઉભો છે. પાટડી કોઈ જાઓ તો જ્યાંથી માં ભગવતી આદ્ય શક્તિએ રાજમહેલની માલિપાથી પોતાના દેહને ધરતી ઉપર ઝંપલાવ્યો, હજી નિશાન છે. ત્રણ ગઢના કાંગરા ખંડિત છે. ત્યાંથી ધરતીની માથે ધુબકો મારીને પાછળ હરપાલ દે મકવાણા એની પાછળ પોતાના નીચ કુંવરો જે રાજકુમારો હતા ગડગડતી દોટ મેગી ક્યાં ગયા? ભાગતા ભાગતા આજનું જે ખારા ગોડા જઈ રહ્યું શક્તિધામ ત્યાં જઈ અને ભગવતીને એમ થયું કે હવે ધરતીની માલિપા ક્યાંક હમાઈ જાઓ. ધરતીએ માગ નો આપ્યો એટલે મીઠાનો અગર કહેતા મીઠાનો ઢગલો હતો એની માલિપા મારી આદ્ય શક્તિ વહી ગઈ.